17 વર્ષનો છે ને આ છોકરો સ્લીપ થઈ ગયો તો એની કમરમાંથી ગાદી ખસી ગઈ હતી. આપણી સ્પાઇન એટલે કે કરોડરજ્જુમાં આપણને ગરદનના કે કમરના કાંઈ પણ દુખાવો હોય, નસ દબાતી હોય, સાયટિકા હોય, ગાદી ખસી ગઈ હોય, કાંઈ પણ પ્રશ્ન હોય ને, સ્પાઇન સ્ટુડિયોની વિઝિટ કરી. અને એ પણ કહી દઉં કે ગુજરાતના મુખ્યમંત્રી એટલે કે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ જેમની પાસે ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે રાજકોટનો ધ સ્પાઇન સ્ટુડિયો, કે જ્યાં છે ને આપણને કાયરોપ્રેક્ટિક અને બોન સેટિંગની ટોટલી ટ્રીટમેન્ટ મળતી હોય છે. સ્પાઇન રિલેટેડ આપણને કમરમાં કે ગરદનમાં કાંઈ પણ દુખાવો હોય, ગાદી ખસી ગઈ હોય, નસ દબાતી હોય કે કાંઈ પણ સાયટિકા કે પ્રશ્ન હોય ને, આપણને બોન સેટિંગ અને કાયરોપ્રેક્ટિક ટ્રીટમેન્ટ મળતી હોય છે. ગાદી ખસી ગઈ હોય કે મણકું ખસી ગયું હોય, સાયટિકા હોય, ડોકમાંથી નસ દબાતી હોય ને જે હાથમાં ખાલી ચડે, પગમાં ખાલી ચડે, તો આ બધી ટ્રીટમેન્ટ આપણે દવા અને ઓપરેશન વગર કરીએ છીએ, જે આપણે કાયરોપ્રેક્ટિક થેરાપી કહીએ. બધી ટ્રીટમેન્ટ અહીંયા આપી રહ્યા છે ઘનશ્યામ સર વોરા, કે જેઓ 4 વર્ષમાં 35,000 પ્લસ પેશન્ટને બધી ટ્રીટમેન્ટ આપી ચૂક્યા છે. 2 વર્લ્ડ રેકોર્ડ ધરાવે છે. અને આપણા ગુજરાતના ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી દ્વારા પણ જેમને એવોર્ડ મળી ચૂક્યો છે, અને બીજા પણ ઘણા બધા એવોર્ડ મળી ચૂક્યા છે. કોઈ પણ દવા કે ઇન્જેક્શન વગર, ઓપરેશન વગર તમામ ટ્રીટમેન્ટ મળતી હોય છે. આની અંદર આપણે મહિનામાં 3 થી 4 સેશન જ લેવાનો, એટલે આમ જોવો ને તો બહુ સસ્તી ટ્રીટમેન્ટ કહેવાય. નાના સર્કલ થી આપણે અજમેરા શાસ્ત્રીનગરના ગેટ બાજુ આવીએ એટલે ધ પેસિફિક પ્લાઝા બિલ્ડિંગમાં 4th ફ્લોર પર 404 માં આપણું ધ સ્પાઇન સ્ટુડિયો આવેલું છે. ફટાફટ વિઝિટ કરો અને તમારા ગ્રુપમાં જેને જરૂર છે વિડીયો શેર કરી દો.